बोलो श्री कृष्ण भगवान की जय हो, महाकाળી मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં દ્રોણ પર્વમાં આજે 60મો કડવો સાંભળશો। 59મા કડવામાં સાંભળ્યું કે અભિમન્યુનો અગ્નિ સંસ્કાર કરી અને પાંડવો એના અસ્થિ નદીમાં વિસર્જન કરી બધાએ સ્નાન કરી લૌકિક ક્રિયા કરતા તંબુએ આવ્યા છે, ત્યાં સુધી શ્રવણ કર્યું ને આગળ સાંભળો હવે 60મો કડવો। વૈષમ પાયણી પેર બોલ્યા સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું દ્રોણ પર્વ મહિમા। સુનમુન થઈને સૌ તંબુએ બેઠા ને શોક ભર્યા બધા સૌએ, અનુચરે જઈને સાના માના કીધી છે છીપરા રસોઈએ। પછી 2-4 ડાયા સેવક ગયા પાંડવ પાસ, ઉઠો ભાઈ સૌ કડવે મોઢે ભરી લો 2 ગ્રાસ। ઉઠો ખાવા તમે કડવે રે મોઢે ને ભરી લો 2 ગ્રાસ। तब प्रभु कहे अर्जुन उठो न उठो सघड़ा वीर, कुंता ने 4 भाई द्रौपदी उठी उठ्या छे श्याम शरीर। એકલો રે અર્જુન ઉઠતો નથી ને ત્યારે બોલ્યા ભગવાન, અર્જુનજી તમે મત મૂકો ને વિચારો ઘટમાં જ્ઞાન। ઋષિ વૈશંપાય કહે છે કે જન્મેજય રાજા, આ દ્રોણ પર્વનો મહિમા સાંભળ। સુનમુન થઈને બધા તંબુમાં બેઠા છે, બધાને માથે શોક છે, બધાએ શોકના ભરેલા છાનામાના બેઠા છે। અનુચરોએ દાસોએ જઈને છાનામાના રસોઈ કરી નાખી છે। 2-4 ડાયા સેવકો પાંડવોની પાસે ગયા છે કે ઉઠો હવે બધા 2 ગ્રાસ ભરી લો, 2 કોળિયા ખાઈ લો। ત્યારે પ્રભુ કહે છે કે અર્જુન ઉઠો, બધા ભાઈઓ ઉઠો। ત્યારે કુંતાજીની 4 ભાઈ અને દ્રૌપદી ઉઠ્યા છે ને ભગવાન શ્યામ શરીર દ્વારકા વાળો ઉઠ્યા છે। એકલા અર્જુનજી ઉઠતા નથી ત્યારે ભગવાન બોલ્યા છે કે અર્જુન તમે બધી મમત મૂકી દો અને ઘટમાં જ્ઞાન વિચારો। કોના છોકરાને કોની નારી, કોના માને બાપ, કોના સગાને કોના રે વહાલા, મિથ્યા સૌ સંતાપ। જો હોય તમારો દીકરો તો મૂકીને કમ જાય, કોઈનું કોઈ નથી રે સગું ભગીની ભ્રાત કે માએ। મિથ્યા રે મારો મારો કરો છો ને ખોટા મરો છો મથી,
રડશો કે કકળશો તો એ તે મળવાનો નથી. જે જે ગયું તે પાછું ન આવ્યું ને પૂઠે સગા બહુ રોતા. સ્વપ્ને રે દુર્લભ જે જાય છે તે પાછું વાળીને નથી જોતા. રડી રડીને નેતર ખોશો ને પણ પાછો નહીં આવે. ખાવા નહીં ઉઠો એવું કેટલા દાડા ફાવે. ભગવાન અર્જુનને કહે છે કે કોના છોકરા, કોની પત્ની, કોના માન બાપ, કોના સગા ને કોના વાલા બધા મિથ્યા છે. ખોટો સંતાપ કરો છો. જો એ તમારો દીકરો હોય તો તમને મૂકીને કેમ જાય? કોઈનું કોઈ સગું નથી. ભાઈ બહેન કે માં, તમે ખાલી ખોટા મારો મારો કરો છો. કોઈ કોઈનું સગું નથી. ખોટા મથી મરો છો. તમે ગમે તેમ રડશો કે કકળશો તો તે હવે મળવાનો નથી. જે ગયું તે કદી પાછું આવ્યું નથી. પાછળ સગા બધાય રોતા જ રહે છે, અને જે જાય છે એ પાછો વાળીને જોતાય નથી. તમે ખોટા રોઈ રોઈને આંખો ખોઈ રહેશો, નેત્ર ખોઈ દેશો, પણ પાછો નહીં આવે. માટે ખાવા ઉઠો, અને ખાવા નહીં ઉઠો એવું કેટલા દાડા ફાવશે? તમે ઉઠો તો સહુ ખાય ન થાવો એકલ મતે. જીવવું હોય તો જીવતા ગતે, મુઆ મુઆ ગતે. જીવવું હોય તો જીવતા ગતે ને મુઆ ગતે. જો જીવવું હોય તો જીવવાની રીત પ્રમાણે ખાઈ લો, ને મરી ગયું હોય તો મુવાની ગતિ જાય છે. તવે અર્જુન કર જોડીને બોલ્યો, સંદેહ મારે નિસ્તરે. પ્રશ્ન પૂછું આત્મ ચેતન મરે કે ન મરે. ત્યારે અર્જુનજી હાથ જોડીને બોલ્યો છે કે મારો એક પ્રશ્ન પૂછું છું પ્રભુ. સંદેહ છે મારા મનમાં કે આત્મા ચેતન છે, એ મરે કે ન મરે, ખાલી મને એટલું જણાવો. એટલે બોલ્યા છે અંતરયામી કે સાંભળો શાસ્ત્ર વેદ. આત્મા છે તે અખંડ અમર અદઘને અછેદ. આત્મા છે એ તો અખંડ અમર અદગ્ધને અછેદ. એટલે અર્જુને હાથ ઝાલ્યો કે પ્રભુ દયા કંઈક લાવો. અભિમન્યુનો આત્મા ક્યાં છે તે મુજને બતાવો. કૃષ્ણ પ્રભુ કહે શું જોવું છે ને દઈ ગયો એ તો દગો. કહેશો તો બતાવીશ પણ તે નહીં થાય તમારો સગો. કહેશો તો બતાવીશ તમને પણ નહીં થાય તમારો સગો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે કે વેદ અને શાસ્ત્રમાં એવું જ લખેલું છે, ને હું કહું છું કે આત્મા તો અખંડ અમર છે, અદગ્ધ ને અવિનાશી છે. એટલે અર્જુન બોલ્યો છે કે પ્રભુ કંઈક દયા લાવો ને મને અભિમન્યુની આત્મા બતાવો, એ ક્યાં છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એ તો દગો દઈને જતો રહ્યો.
તમને એની આત્મા બતાવીશ, પણ તમારો એ સગો નહીં થાય. જે જ્યાં જાય ત્યાંનો થાય, એ છે અનાદિનો સાલ. જે જ્યાં જાય ત્યાંનો તે થાય, એ છે અનાદિની ચાલ. અર્જુન કહે તે પણ જોશું, બતાવો નંદલાલ. ભગવાન ખૂબ સમજાવે છે કે જે જ્યાં જાય ને ત્યાંનો જે થઈ જાય છે, આ અનાદિથી ચાલ્યો આવે છે. અર્જુન કહે છે, ના પ્રભુ, એ જોઈ લેશો, પણ જરૂર બતાવો નંદલાલ મને. તે વિના તો અન્ન જળ મારે લેવું નથી મહારાજ. અન્ન જળ લેવડાવવું હોય તો દેખાડો આજ ને આજ. મોહને જાણ્યું મમ્મત ઝાલ્યો ને જોવો છે સંતાન. એવું સમજીને પ્રેરણા કરીને મંગાવ્યું છે વિમાન. અર્જુનજી કહે છે કે પ્રભુ, જો ન બતાવો તો મારે અન્નજળ લેવું નથી, અને અન્નજળ જો લેવડાવવો હોય તો આજને આજ દેખાડો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે જાણ્યું કે આને મમત ઝાલ્યો છે, હઠ પકડી છે, અને પુત્રને જોવો જ પડશે. એવો સમજીને પ્રભુએ પ્રેરણા કરી છે દેવલોકમાં, અને દેવલોકમાંથી વિમાન મંગાવ્યું છે ભગવાને. ત્યારે સ્વર્ગેથી રે વિમાન આવ્યું ને બેઠા છે ગરુડા ગામી. અર્જુનજીને સાથે લીધા પોતે અંતરયામી. એટલે વિમાન ઉડીને ચાલ્યું સ્વર્ગ સદન પરવરિયા. અપ્સરા નામ હેલની પાસે વિમાનથી ઉતર્યા. પછી પ્રભુએ કહ્યું પાર્થને સામા ભુવનમાં જાઓ. પાંજરામાં પોપટ રૂપે છે તેને જઈને બોલાવો. તવતે ધામમાં અર્જુન ચાલ્યો ને બોલતો મુખથી વચન. ઓરે અભિમન્યુ યોરે અભિમન્યુ યોરે અભિમન્યુ તના. કહેતો રે કહેતો ધામમાં રે આવ્યો ને પોપટ જોયો સાર. અર્જુન તેને રે કહેવા લાગ્યો કે ઓ મારા કુમાર. સ્વર્ગેથી ત્યારે વિમાન આવ્યું ને વિમાનમાં ગરુડા ગામી ભગવાન અંતર્યામી મારો દ્વારકા વાળો સાંભળ્યો અને અર્જુનજીને સાથે બેસાડ્યા છે. એટલે વિમાન ત્યાંથી ઉડ્યું છે અને સ્વર્ગમાં ગયું છે, જ્યાં અપ્સરાનો મહેલ છે ત્યાં વિમાન ઉતર્યું છે. પછી પ્રભુએ અર્જુનને કહ્યું છે કે પાર્થ, સામા ભુવન જે સામો બંગલો છે એમાં તમે જાઓ, અને ત્યાં પાંજરામાં પોપટ રૂપે અભિમન્યુ છે તેને જઈને બોલાવો તમે. ત્યારે તે ધામમાં અર્જુનજી ચાલે જાય છે. મુખથી ટવકા પાડતા પાડતા બોલતા બોલતા જાય છે કે ઓ અભિમન્યુ મારા દીકરા. એમ કહેતો કહેતો એ ધામમાં આવ્યો અને એને પોપટ જોયો. ત્યારે અર્જુન તેને કહેવા લાગ્યો છે કે મારા કુમાર, મારા બેટા, મારા દીકરા.
તવ પાંજરેથી પોપટ બોલ્યો કે મૂરખના સરદાર, જેમ ફાવે તેમ તું બોલે છે, નીકળ અહીંથી બહાર. પોપટનો એવો બોલ સાંભળીને અર્જુન બોલ્યો છે વાણ, અભિમન્યુ તું ખરું ન કહે તો પરમેશ્વરની આણ. એટલે પોપટ એવું રે બોલ્યો કે સુણરો સતી સંતાન, મનુષ્ય ખોળીએ હતો ત્યારે મારું નામ અભિમાન. પ્રથમ અભિમન્યુ હતો હું ને ત્યારે તો તારો તન, તારા વીર્યથી દેહ મારો થયો હતો રાજન. તે તારું ખોળ્યું ત્યાં ને ત્યાં મૂક્યું પંચભૂત શાખ, તેને તે યજ્ઞની મૂકીને બાળીને કીધું ખાખ. હવે દીકરો કહેતો આવ્યો તે તો તારી છે ઠગાઈ, આત્મા તુજથી નહીં ઉપજેલો ખોળિયાની સગાઈ. ત્યારે પાંજરામાંથી પોપટ બોલ્યો છે કે મૂર્ખના સરદાર, જેવો ફાવે તું બોલે છે, અહીંથી બહાર નીકળ. પોપટનું એવું વચન સાંભળીને અર્જુન કહે છે કે અભિમન્યુ ખરું ન કહે, તને ભગવાનની સોગંદ છે, પરમેશ્વરની આણ છે. એટલે પોપટ બોલ્યો છે કે સાંભળો સતીના સંતાન, હું મનુષ્ય ખોળીએ હતો ત્યારે મારું નામ અભિમન્યુ હતું, એ સાચું છે. પ્રથમ અભિમન્યુ હતો હું, એ તારો જ દીકરો હતો, અને તારા બોંધથી જ મારો દેહ પ્રગટ થયો હતો રાજન. એ તારો ખોળિયું હું ત્યાં ને ત્યાં મૂક્યું પંચભૂતોની સાક્ષીમાં, અને તે એ ખોળિયાને અગ્નિ મૂકીને બાળી દીધું છે, ખાક કરી નાખ્યું. હવે તું દીકરો દીકરો કહેતો આવ્યો, એ તો તારી ઠગાઈ કહેવાય. આત્મા તારાથી ઉપજેલો નથી, ખોળિયાની સગાઈ હતી, એ સગાઈ ત્યાં પૂરી થઈ ગઈ. જે તારાથી ઉપજ્યું તે કહેવાય સગું તારું, તુજથી ઉપજ્યું ત્યાં એ મૂક્યું, હવે નહીં તે મારું. તે નહીં મારું તો હું નહીં તારો, સગપણ ગયું તૂટી. સગાઈ મનાય શરીરની, તે શરીર ગયું છૂટી. સગપણ નહીં હવે મારે ને તારે, કોણ બેટા ને કોણ બાપ. હવે બેટા કહીશ મને તો નહીં રહે તારું માપ. નર કહે આ શું કહે છે બેટા, કેમ બદલાયો આપ. પોપટ રૂપે અભિમન્યુ બોલ્યો, તું બેટો ને હું બાપ. જે તારાથી ઉપજ્યું તે સગું તારું હતું, અને એ ત્યાં જ મૂકી દીધું. હવે મારું નથી, એટલે હું તારોય નહીં. સગપણ તૂટી ગયું, સગાઈ આ શરીરની હોય છે, ને શરીર છૂટી ગયું. તારે ને મારે કોઈ સગપણ નથી. હવે કોણ બેટો ને કોણ બાપ. જો હવે મને બેટા કહે છે તો હવે માપ નહીં રે. અર્જુન કહે છે કે બેટા તું કેમ બદલાઈ ગયો.
ત્યારે પોપટ રૂપી અભિમન્યુ કહે છે કે તું છે મારો બેટો ને હું છું તારો બાપ. મેને તે બહુ દેહ ધરેલા પશુ પક્ષી કેરા, કીટ પતંગ કે વનસ્પતિ મનુષ્ય કેટલી ફેરા. કેટલી વેળાએ બાપો થયેલો હું તારો ને તું મારો, અનાદિથી રેટ એવો વારા ફરતી વારો. મિથ્યા માયા તું સત્ય માને ને કોઈ ન જાણીશ તારું, આગળ દિશે અજવાળું ને દીવા પાછળ છે અંધારું. જગત રૂપી છે જેલખાનું ને ઘર રૂપી ઓરડીયો, ગુનેગાર રૂપી જીવ છે તે દેહ રૂપ બેડી પડ્યો. બબ્બે ચચાર કેદીને રહેવાયો રડી દે એક, તેમ એક ઘરમાં બબ્બે ચાર સગા વસે છે વિવેક. એક ઓરડામાં બેસીને કેદી દુઃખ સુખ ની કરે વાતો, એક એક ને દુખે દાબે ને એક એક નો સ્નેહ થાતો. અભિમન્યુ કહે છે કે મેને તે ખૂબ દેહ ધરેલા છે, પશુ પક્ષી કીટ પતંગિયા વનસ્પતિ ને મનુષ્ય કેટલી ફેરા આપણે થયા. કેટલી વેળા તું બાપ થયો ને કેટલી વેળા હું તારો બાપ થયો ને કેટલી વેળા તું મારો બાપ થયો. આ અનાદિથી રેટિયાની જેમ વારા ફરતી વારો ચાલ્યો આવે છે. અને તું ખાલી મિથ્યા માયા, આ માયાને તું સત્ય માને છે તો મિથ્યા છે. તારું કાંઈ નથી, તું જાણતોય નહીં. આગળ અજવાળું ને પાછળ અંધારું હોય, દીવાને જેમ દીવાની નીચે અંધારું હોય. આ જગત રૂપી જેલ ખાનું છે. આ જગત જેલ છે અને ઘર રૂપી જે ઓરડીઓ છે ને એ જેમ ગુનેગારોને એક ઓરડીમાં બબે ચાર ચાર જણામાં રાખે છે બેડીઓ બાંધીને, બબે ચાર કેદીને ઓરડીઓ રહેવા દે છે એક એક. એવી રીતે એક ઘરમાં આપણે આ બબે ચાર ચાર 5-7 જણા હોઈએ છે વિવેકથી. જેમ એક ઓરડામાં બેસીને કેદી સુખ દુઃખની વાતો કરે છે, એક એકને દુખે ને દાબે, એક એકનો સ્નેહ થાય, એવી જ રીતે આપણે ઘરમાં પણ એક એકનો સ્નેહ હોય. બેટો બાપ ભાઈ બહેન એક એકની પક્ષ તાણે ને એક એક પર હેત વ્યાપે, એક એક નું રે માથું દુખે તો એક એક ને ચાપે. જેમ કેદીઓ એક ઓરડીમાં બબે ચાર ચાર જણા હોય, ભલે જુદા જુદા એ હોય જાતિના દેશના, પણ તોય જેમ એમને એકબીજાને હાથ પગ દુખે માથું દુખે તો એકબીજાને જેમ દાબે છે ને, એવી રીતે સગા વહાલા એક એકને દુખે દાજે, એક એકની કરે ચાકરી ને સેવા, ઘડી હસે ને ઘડી બાજે. જે કેદીને જેટલા રે દનની થઈ હોય સજાય, તેની મુદત પૂરી થયે બેડીથી છૂટી જાય.
બેડી તૂટી તવ જેલમાંથી નીકળે છે સર્વથી, સ્નેહી કેદી જેલમાં રહ્યા તેની ખબર લેતો નથી. તેવી રીતે આ જીવ દેહથી છૂટી નીકળ્યો જગતની બહાર, પાછળના સગાવા હાલાને સાંભળે નહીં એ લગાર. પાછું વળીને તે નવા જુએ, સંભાળે નહીં કોઈ દન, કેદમાં આવવા બેડી પહેરવા ધારે નહીં કોઈ જના. અભિમન્યુ અર્જુનને કહે છે, જેલનો દાખલો આપે છે કે સંસાર રૂપી બધા જેલ છે, અને જેમ આપણા પોતાના ઘરો બંગલા જે કહીએ છીએ એ જેલની ઓરડીઓ છે. એમ સમજાવે છે કે મુદત પૂરી થાય જેમ જેલમાં બધા એકમેકને સુખ દુઃખમાં રહેતા હોય, પણ જેવી કેદીને જેટલા દિવસની સજા થઈ હોય, સજાની મુદત પૂરી થાય ને એની બેડીમાંથી એ છૂટી, બંદીશમાંથી છૂટે, બેડી તૂટીને જેલમાંથી એ બહાર નીકળે, અને એના મિત્રો કેદી જેલમાં રહ્યા હોય એની ખબર લેવાય જતો નથી. એવી રીતે આ જીવ દેહથી છૂટી અને જગતની બહાર નીકળ્યો છે. પાછળના સગાવાલાને બિલકુલ યાદ ન કરે, એ સંભળાય નહીં, સંભાળાય નહીં, પાછો વળીને તે જુએ નહીં, કોઈ દિવસ એમને સંભાળાય નહીં. પાછો કેદમાં આવા બેડી પહેરવા કોઈ ધારે નહીં, કોઈ એવું જાણે નહીં, પાછો કોઈ બેડી પહેરવાનું થોડું વિચારે. તેમ છતાંય બીજી બેડીમાં એ જાય છે, તેમાં કોઈ ઉપાય નથી. જ્યાંથી ત્યાંથી છૂટી અને એ નાસે છે, એ પાછો ત્યાં જવાનું ધારતો નથી. આવી રીતે આ જગતની માટે સગપણ કાચું છે. અજ્ઞાની જીવ જ્ઞાન વિનાનો એને સાચું જ લાગે, જે જ્ઞાની છે એને આ જૂઠું જ લાગે છે, મિથ્યા છે સંસાર. તો કોઈનોય નથી અને તારું કોઈ નથી ભાઈ, બહાર નીકળ જા અહીંથી. આજથી આ બધું સત્ય માનતો નહીં, આ સંસાર જૂઠો છે. અભિમન્યુ કહે છે. ત્યારે અર્જુન કહે છે, અર્જુન કહે, ખોળે રમાડ્યો ને ખવડાવ્યું પીવડાવ્યું તને, બદલો વાળવાની આશાએ મોહ ચડ્યો તો મને. પોપટ રૂપે બોલ્યો ફરીથી પુત્ર અભિમન્યા, પુત્ર પાસે બદલો વાળવા ઈચ્છે કોઈ નાદાન. અર્જુન કહે છે કે તને ખોળે રમાડ્યો, ખવડાવો પીવડાવ્યો, અને બદલો વાળવાની આશાએ મને મોહ ચડ્યો હતો. ત્યારે પોપટના રૂપે અભિમન્યુ કહે છે કે પુત્ર પાસે બદલો વાળવા કોઈ નાદાન ન ઈચ્છે. ચકલા ચકલી જેવા પક્ષી એ પણ પુત્રને પુષ્ટિ આલે, જીવની પાછળ જાળવે છે, એને ચોંચમાં ગાલીને ચગો આલે છે. આશા રાગ્યા વગર એ ચકલા ચકલી પણ એના બચ્ચાને ઉછેરે છે અને રક્ષણ પણ એનું કરે છે. ચૂકતા નથી મોટા પક્ષીઓથી. બચ્ચાને હરતા ફરતા ફરીથી પછી પાછા છૂટા મૂકી દે છે. એ બચ્ચા એની સંભાળ લેતા નથી પાછી ચકલા ચકલીની. એનો એમાં કઈ દોષ થોડોય છે બચ્ચાઓનો. તેથી હે નાદાન મનુષ્ય જાતિ, તમે હક મત રાખો અમારી ઉપર. હવે પરણ્યાને પાળે ને જણ્યાને જીવાડે, તેમાં શાની છે નવાઈ. મા બાપ ને મા બાપના મા બાપે ઉછેર્યા છે કરસાઈ. પરણ્યા હોય એને પાળે ને જણ્યા હોય એને જીવાડે, એમાં શાની નવાઈ શાની છે. મા બાપ ને મા બાપના મા બાપે એમને ઉછેર્યા છે, એ ચાલતું જ આવે છે. માટે એમાં શાનો બદલો? બદલો લેવાનો જે ધારે છે એ જીવ ઉછર્યાનું ફળ નથી, એને એ વાસના બંધાય છે, એટલે એને બદલાની ભાવના હોય છે. એવો બોધય અભિમન્યુએ કીધો અર્જુનને હેતયાણી, તેથી પાર્થ સમજી ગયો છે કે માયા મિથ્યા જાણી. આવો બોધ અભિમન્યુએ અર્જુનને કર્યો, એટલે અર્જુન સમજી ગયો કે આ માયા મિથ્યા છે, જગત મિથ્યા છે, આ દેહ મિથ્યા છે. પછી મહેલમાંથી વળ્યો પાછો ફોગટ સંસાર લાવો. કૃષ્ણ પ્રભુ કહે ઓરે બનેવી વિમાનમાં તમે આવો.
અર્જુન કહે કે કોનો બનેવીને કોના શાળા તમો, બનેવી કઈને ફૂલાવ્યા તેથી ફૂલી ગયા યમો. સગા વહાલા સાચા રે માન્યા ને સદમાર્ગ નવ સૂજો, અભિમન્યુ નો ઉપદેશ સુણ્યો તે થકી આત્મા ધ્રુજ્યો. અવર્થાય આટલા દિન કાઢ્યા ને સત્ય માનીતી સગાઈ, સગા મળીને સંસાર મારે રાખ્યો તે હવે જાણી ઠગાઈ. એમ કહીને ઉદાસ થઈને ઉભો છે ત્યાં ને ત્યાં, આ સ્થળે ચક્રાવો થયો પૂરો જય જય વૈકુંઠરાય. અર્જુનને અભિમન્યુએ બોધ કર્યો, એ સમજી ગયો કે આ માયા મિથ્યા છે. પછી મહેલમાંથી બહાર નીકળ્યો કે આ ફોગટ છે, ખોટો છે સંસારનો લાવો. ભગવાન કૃષ્ણ કહે છે કે ઓ બનેવી, હવે વિમાનમાં તો આવો બેસો. ત્યારે અર્જુન કહે છે કે પ્રભુ કોનો બનેવી, કોના શાળા તમો, બનેવી કરીને તમે મને ફૂલાઈ દીધો તેથી અમે ફૂલી ગયા. આ સગા વાલા બધાને સાચા માન્યા, સદમાર્ગ આજ દિવસ સુધી સૂજ્યો નહીં. અભિમન્યુનો ઉપદેશ સાંભળ્યો એ થકી આત્મા મારો ધ્રુજી ગયો છે. અફળ આટલા દિવસો મેં કાઢ્યા, આ સગાઈને મેં સત્ય માની હતી, પણ બધા સગા મળીને સંસારમાં મને રાખ્યો. એ હવે ઠગાઈ જાણી કે બધાની આ તો ઠગાઈ છે. એમ કહી અને ઉદાસ થઈને અર્જુન ત્યાં ને ત્યાં ઊભો છે. હવે આ ચક્રાવો ચાલી રહ્યો હતો તે ચક્રાવો આજે પૂરો થયો. જય જય વૈકુંઠરાય. સૌ આપ પણ બોલજો. ચક્રાવો પૂર્ણ થયો ને સુણતા પહોંચે કોડ, વલ્લભ વદે શ્રોતા સૌ બોલો જય જય શ્રી રણછોડ. આગળની કથા 61માં કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.